ત્રીજો મુદ્દો આપણો એવો છે, ડેડિયાપાડાનો એક પીઠા ગ્રાઉન્ડ છે અને પીઠા ગ્રાઉન્ડમાં દર વર્ષે ઘણા વર્ષોથી હું જાહેર જીવનમાં આવ્યો ત્યારથી મારે આગેવાનીમાં ત્યાં 9મી ઓગસ્ટ આદિવાસી દિવસ અને 15મી ભગવાન બિરસા મુંડાની જયંતિ અમે ઉજવતા આવ્યા છે. આ વખતે ડેડિયાપાડામાં મારે પ્રવેશ બંધી છે, ત્યારે એનો ગેરફાયદો ઉઠાવીને એ ગ્રાઉન્ડ પર જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો પ્રોગ્રામ ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે લોકો સ્વયંભૂ એ ગ્રાઉન્ડ પર 15મી નવેમ્બર અને 9 ઓગસ્ટે આવી જ જતા હતા. એનો યશ લેવા માટે આ લોકોએ ડેડિયાપાડા પ્રોગ્રામ ગોઠવેલો છે. તો અમે બધાએ ભેગા થઈને એવું વિચાર્યું કે હવે ડેડિયાપાડા પ્રોગ્રામ કરવા જઈએ કાં તો આજુબાજુ પ્રોગ્રામ કરવા જઈએ એટલે આપણે પોલીસ સાથે ઘર્ષણ થાય, બોલવાનું થાય. એના કરતા ડેડિયાપાડાનો પ્રોગ્રામ આપણે આ વર્ષે સ્થગિત રાખીએ. વડાપ્રધાન છો એમનો પ્રોગ્રામ કરતા આપણે એ પ્રોગ્રામ નેત્રંગ કરીએ એવું અમે વિચારેલું છે. તો બધા સહમત છો? તો બધા નેત્રંગ તમે 15 તારીખે આવો અને મોટી સંખ્યામાં આપણી એકતા બતાવીએ. ત્યાં સરકારી કાર્યક્રમ છે, આપણો સામાજિક કાર્યક્રમ છે. સમાજના રીતે બધા જ લોકો મોટી સંખ્યામાં ત્યાં પધારો. એ લોકો 25,000 ભેગા થાય તો આપણે 50,000 ભેગા થઈશું. એ લોકો 50,000 ભેગા થાય આપણે 1 લાખ ભેગા થઈશું. અને આપણી સ્વમાન અને આપણી અસ્મિતાનો મેસેજ, આપણી જાગૃતિનો મેસેજ આપણે સૌને આપીશું. એવા પ્રયાસ આપણે કરવાના છે. તૈયાર છો બધા? હવે ડેડિયાપાડામાં તો એ લોકોએ જોયું ગામડામાંથી કોઈ રિસ્પોન્સ નથી. મંડપો બાંધે છે, આ કરે તે કરે. કોઈ લોકો પૂછવા નથી જતા કે ભાઈ શું કામ આ મંડપ બાંધો છો, કોણ આવવાનું છે? બસ મીડિયામાં ચાલે છે નરેન્દ્રભાઈ મોદીજી આવવાના છે. ત્યારે આ લોકોને ચિંતા હવે મોદી સાહેબને જોર કરીને ડેડિયાપાડા લાવવાની મંજૂરી તો લઈ લીધી છે, પણ હવે પબ્લિક કઈ રીતના ભેગી કરવી એની ચિંતા એ લોકોને સતાવે છે. ત્યારે એ લોકોએ નવું ગતકડું કરેલું છે. તમે કદાચ મોબાઈલમાં સાંજે જમીને બેસતા હશો તો આવતું હશે કે ચૈતરભાઈ કેવડિયા મોદી સાહેબને મળીને ગયા એવા ફોટા સાથે વિડીયો આવે છે કે નથી આવતા? પછી ચૈતરભાઈ 15મી તારીખે મોદી સાહેબના હસ્તે ભાજપમાં જોડાવાના છે એવા વિડીયો આવે છે કે નથી આવતા? એટલે આ રીતે લોકોને ગુમરાહ કરીને એ બાજુ પ્રચાર પણ ચાલુ કરી દીધો કે ભાઈ બધા આવજો 15 તારીખે ચૈતરભાઈ મોદી સાહેબના હસ્તે ભાજપમાં જોડાવાના છે એવું એ લોકો પ્રચાર કરવાનું ચાલુ કરી દીધું. એમના મીડિયાઓ દ્વારા સમાચારો બનાવવાના ચાલુ કરી દીધા. પણ ચૈતરભાઈનો કાર્યક્રમ તો નેત્રંગ છે અને આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ સુધીમાં 1 લાખ લોકો, અંબાજીથી ઉમરગામના 1 લાખ લોકો મારા સમર્થનમાં ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાવાના છે. 18,000 લોકોને તો આગલા રાઉન્ડમાં જોડી દીધા. દાહોદમાં 8,000 જોડાયા, છોટાઉદેપુરમાં 7,000 જોડાયા અને પંચમહાલમાં 5,000 જોડાયા. આજે પણ છોટાઉદેપુરનો બીજો કાર્યક્રમ છે, આવતીકાલે દાહોદનો છે, પછી પંચમહાલના બી છે. આ બાજુ વ્યારા, વલસાડ, નવસારી બધા રાહ જોઈને બેઠા છે. ભાજપ વાળા જ કંટાળેલા છે એમનાથી. એ લોકો જ કહે છે કે અમે જ જોડાઈ જવાના છે. અંકલેશ્વર, ભરૂચ. એટલે ચૈતરભાઈ કઈ જોડાવા નથી. આ તો લોકોને ભેગા કરવા માટે સમાચારો ફેરવે છે. બરાબર છે? આપણે ભાજપમાં નથી જોડાવાના, આપણે ભાજપને તોડીને આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવાના છે. તૈયાર છો બધા? એટલે બધા જ લોકો આજેથી પ્રચાર પ્રસાર કરજો અને મોટી સંખ્યામાં સામાજિક રીતે જે પણ નેતાએ આવવાનું હોય, પક્ષ, પાર્ટી, ધર્મ, સંપ્રદાય બધું ભૂલીને બધા ભેગા થવાનું છે. મોટી સંખ્યામાં જાહેર સભા છે, સાંસ્કૃતિક રેલી છે, વાજિત્રોના હરીફાઈઓ છે, ઓજારોનું પ્રદર્શન છે અને બધા લોકોએ જેણે પણ પોતાનું વક્તવ્ય આપવાનું હોય એવા લોકો નામ લખાવી દેવાનું. તો તમારું વક્તવ્ય પણ ત્યાં સાંભળશે અને બધા જ લોકો પોતપોતાની મોટી ગાડીઓ, નાની ગાડીઓ લઈને નેત્રંગ ખાતે પહોંચવાનું છે. ક્યાંક એવું લાગે કે ભાઈ અમારે તો જંતરમાંથી 2 ટેમ્પા આવા કરીએ છીએ પણ અમારે તો ભાડાની વ્યવસ્થા નથી, તો આપણા સહયોગી ભાઈ કે બાજુ જતા રહીએ? એટલે આ ભાઈ એ ગાડીનો ફોટો લઈ લેશે નંબર સાથે, રાજપીપળા ઉભો રહીને કાં તો મોવી ઉભો રહીને અને લિસ્ટ બનાવશે અને તમારા જે કંઈ ડીઝલ પાણીના હશે, બહુ તો નહીં આપી શકે પણ જે કંઈ ડીઝલ પાણીના હશે તમને સહકાર કરશે. અર્જુનભાઈ છે, ગિરિરાજભાઈ છે ને ગોપાલ દાદા છે. આપણી ગાડીઓ નહીં લોખાવતા. હા, કે ઘણા મજબૂત સરપંચો છે, તમે પોતાની 4 ગાડીઓ લઈ આવજો.
આપણી ગાડીઓ નથી લખાવાની, પણ દૂરના છે આવા જ કે છે, બહેનો હશે કે વડીલો કે ના અમને બી લઈ જાઓ, અમને ડાલુ કરી આપો, અમને બોલેરો કરી આપો, અમને તુફાન કરી આપો. એમને કરી આપી દેવાની ને આમને તમારે ત્યાં આવીને નોંધાવી દેવાની. રાજપીપળા મોવી આ ભાઈ ઉભા હશે, ત્યાં અર્જુનભાઈ હશે, ગિરિરાજભાઈ હશે. સહમત છો બધા? ત્યારે આ જ વાત સાથે આજે આવવાનું થયું છે. આગળ પણ 2 પ્રોગ્રામો છે. ખરેખર આજના કાર્યક્રમમાં મારો સમય હતો એના કરતાં હું ઘણો લેટ પડ્યો છું. રાજપીપળા થોડું કામ હતું, છતાં તમારો બધાનો ઉત્સાહ ઉમંગ જોઈને અને તમારી ઉપસ્થિતિ જોઈને, તમારો જે આ ભાવ છે, તમારી જે આ લાગણી છે, એ અમને અવારનવાર તમારી વચ્ચે લાવે છે. અને આજે પણ ઉપસ્થિત થવાનું થયું. તમે બધાએ અમારું સ્વાગત કર્યું, સન્માન કર્યું અને અમને સાંભળ્યા એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. આ વ્યક્તિ દિલ્હી કેજરીવાલ સાહેબની સેન્ટ્રલ ટીમમાંથી છે અને આખો પરિવાર એમનો દિલ્હીમાં રહે છે. પણ એ વ્યક્તિ અહીંયા આવીને એવું કીધું કે નાંદોદ વિધાનસભાની 3 તાલુકા પંચાયતો અને નર્મદા જિલ્લા પંચાયત બને પછી જ હું આ વિસ્તાર છોડવાનો છું અને રાત દિવસ તમારા સહકાર માટે આપણી વચ્ચે છે. એના માટે જોરદાર તાળીઓ પાડો. જ્યારે પણ નાનું મોટું કામ તમને સોંપે, રાતે ફોન આવે, દિવસે ફોન આવે, તો એમને સહયોગ કરજો. એ આપણા માટે જ છે, તમને નેતા બનાવવા માટે જ આવ્યા છે. ક્યાંક તમને 20 બેનરોની જરૂર પડે છે રાત્રિ સભા માટે, ક્યાંક તમને ખેંચની જરૂર પડે છે, ઝંડીની જરૂર પડે છે, ક્યાંક તમારે સ્ટેજ બનાવવાનું છે, મોટું બેનર જોઈએ છે. બધી મદદ કરવા માટે દિલ્હીથી કેજરીવાલ સાહેબે અમને મોકલેલા છે અને એમને તમારે બધાએ સહકાર આપવાનો છે. ધન્યવાદ. જય ભારત, જય આદિવાસી.